चलो शोभा बेन बाय बाय, मिलते हैं शादी वाले दिन। અમે ભાઈ બેન પછી અમે આટા મેરા કરશું આમથી આમ નામથી આમ તમે બુદ્ધાતા ને મારા ઉપર દયા કારણ કે ઈ આખો દી કામ મારે છે ને પછી એનો જે થાક હશે ને ખાનગી ચાલે છે, ખાનગી કઈક ચાલે છે. વી આર નોટ ઓન રોડ ટ્રીપ. હેમંત છે ને આપણે છે ને ઓલું જે શબ્દ જે બોલી શકાય એમ નથી ને એટલે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. હજી તો અંધારું છે પણ રાત નથી, સેમ હજી દિવસ થવાની તૈયારીમાં છે. અને ફાઇનલી એ દિવસ આવી ગયો છે જે મેડમ લગ્ન પછીથી એક ધારા બુક્સ લઈને બેઠા હતા એ વાળો. है ना? यस, एग्जाम डे आ गया है, एग्जाम डे आ गया है. हो गई सब तैयारी. तो चलो. હું કહેવાની હતી ઓન કેમેરા? હા, હું ઓન કેમેરા હમણાં કહેવાની હતી. આ મોબાઈલ શરૂ થયો ને તો મને હાશ કર્યો થયો કે હાશ હવે સ્માઈલ તો આપશે, નહીતર સવારથી ઉઠીને ખબર નહીં ચહેરા ઉપર સ્માઈલ નહોતી. વહેલા 5 વાગ્યામાં 4:30 વાગ્યામાં જગાડે. સ્માઇલ ક્યાં લેવા જાવી, ક્યાં ગોતવા જાવી? સ્માઇલ પણ એમ કે રહેવા દે અત્યારે. ચલો મેડમ, ટાઈમ હો ગયા હે. પાણી એવું મેડમ ભરતું જવું છે ને બા છે ને, નકર ભરતા જઈએ પાણી. ચલો. मैडम ની एग्जाम देवा में कहीं एकला नहीं जाता. हम लोग वावाझोड़ा को लेके जाएंगे. जय श्री कृष्ण. आऊ जो वावाझोड़ું તૈયાર છે. કિડની વાત થઈ હતી ને એ કરવાનું છે ત્યારે વાવાઝોડા. અરે એ હાલે અમુકની સ્પીડમાં. આણે તો થેલો ભર્યો. ખુલ્લું જ છે. આને તો થેલો ભર્યો. ગણતરી નથી ને કઈ. ચલો શોભા બેન બાય બાય, મિલતે हैं शादी वाले दिन. અમે ભાઈ બેન પછી અમે આટા માર્યા કરશું આમથી આમ નામથી આમ. बराबर ना? બરાબર. देखो ब्राइडल को बिठा दिया है गाड़ी में. હમણાં આ ચહેરો જોવાનો છે. જો કે વચ્ચે થોડુંક આમ તેમ થશે પણ હું એડજસ્ટ કરી લઈશ. હે ને મેડમ જી? ચલો તો ચલતે હે. ક્યાં જવાનું? ક્યાં પ્લેસ ક્યું છે? રાજકોટ છે. એકમાત્ર રંગીલું રાજકોટ છે. અમારે એકમાત્ર જ હોય, બહુ જાજો ફેરફાર નથી થતો. રાજકોટનું લેણું હમણાં બહુ છે વધારે. ત્યાં નથી મૂકો બેન, હું હમણાં પાછળ આવીશ. કેમ કોણ આવે છે? મારો ભાઈ. એવું છે? કોણ ભૂલી ગઈ? આટલો ફેર પડે જોઈને બેન નો ભૂલાઈ જાય કઈ ન કઈ. હમણાં મેં કીધું હોય ને ફોન મેં ન કરે કઈ ન મેં કીધું હોય ને ખાલી ફોન ભૂલી ગઈ. બસ હવે ખોટું મારા ભાઈને તમે એમ કરો. આમ જ આવી જ રીતે બદનામ થાવ છું. ખોટો બદનામ કરે છે. આ ઓલો હમણાં એક મેં ઓલું જોયું હતું. ઈ કે બહુ ઈ કે જો વહુ નું ધ્યાન રાખી ને તો વહુ ગેલો, આ મતલબ હું અને માનું બહુ ધ્યાન રાખીને તો માવડીયો. આ ઈ પરિસ્થિતિ. રિટર્ન આવ્યો મતલબ હું ખબર આ લોકો એવું કે છે હવે તું 15 દિવસો ને એટલે સોસાયટી એમ કે તું જામા સોસાયટી મૂકી. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે બધું. હા ઈ હામાં આવ્યા તો હવે એને ખબર હતી. હજી ચાર્જિંગ માં છે એક ફોન. ઈ ચાર્જર રેવર લાઈને ફોન. હમણાં છે ને બધું આમ તેમ હાલે છે. મારે 11 વાગ્યાનું કેવું હતું કે 11 વાગે તો ફ્રી થઈ જશું. એના બદલે 11 તારીખ બોલાઈ ગયું કે 11 તારીખે ફ્રી થશું. શું હાલે છે હેમંત? ત્યાં તો આવું ચાલે છે. મારી મમ્મી હું બોલે છે નથી ખબર. મારા પપ્પા મારી મમ્મી એક વસ્તુ 3 વાર બોલે છે. મેં કાલે કીધું આ કે શાદી વાળા ઘર ને એવું કે બધું થઈ ગયું છે એમ કે શેનું બનાવ્યું? મેં પંપ નું બનાવ્યું. મેં 15 સાંજે આવજો ને આપણે લગાવી દેવું. એટલે મેં કીધું તું અમદાવાદ વહી જા, પછી અમારે ઓલું બધું લગાવવાનું છે કે આ હતું એમ.
વો શાદી વાલા ઘર. અમારે થોડોક શબ્દ ઉમેરવો પડશે એમાં. ખરું ચાલે છે હમણાં. હાલે એ બધું ઓલું હાઈપર થઈ ગયા હોય ને થોડાક. મેડમ પાસે સારો શબ્દ હોય એનો. ના બરાબર છે. અત્યારે મેડમ અહીં પર નથી. મેડમ ની એક્ઝામ છે એને કઈ નો યાદ આવે. મેડમ એ હાઈપર અત્યારે સેમ કન્ડિશન ચાલે છે અત્યારે બધે. તારે લાસ્ટ યરે તારે એક્ઝામ માં એકાદ વખત તો આવું હતું પણ મેળ નો પડ્યો ને ટાઈમ જ મેળ. રોકાવા જવું હતું દ્રશ્ય ત્યાં. મારે કામ આવી ગયું ને એટલે મેળ નો પડ્યો મારે. કઈ નહીં ત્યારે નહીં તો અત્યારે પણ અમારી સાથે વાવાઝોડાને આવવાનો મોકો મળી ગયો ખરા. દર 4 મહિને અમે લોકો મળતા હો. હું દ્રષ્ટિ તો અમે ભેગા થતા જ કઈ અહીંયા આવતી ને હું ત્યાં જતી. ઈ અહીંયા નો આવતી હોય તું ત્યાં જાતી હોય. ના ઈ આવતી ને ઉનાળામાં આવી હતી ને કેટલી વાર આવી ગઈ 2-3 વાર આવી ગઈ. અમે 3 બેસ્ટ ફ્રેન્ડ હતા. એની બેસ્ટ ફ્રેન્ડ ને મારી બેસ્ટ ફ્રેન્ડ દ્રષ્ટિ. એના લગ્ન અમે 10 દિવસ ના ગાળે. ભાઉના 21 જાન્યુઆરી આના 4 ફેબ્રુઆરી મારે 15 ફેબ્રુઆરી. ત્રણ કરે પછી બીજી બેનપણીઓ આ વ્લોગ જોશે ને એમ કહે કે 3 જ બેસ્ટ હતા. અમે રાજકોટ તો અમે 3 જ હતા. ઠીક હે ઈ રીતે. હા તો ભલે ને કે બીજા એમ કહે કે આ તો આપણું નામ તો ક્યાંય છે નહીં. શોકીના તો થઈ ગયા ને એને ઉતાવળ રાખી. એને ક્યાં વર્ષે થઈ ગયા. એના એક ના સરસ શાંતિથી થઈ ગયા. એના મેરેજમાં તો હું કેટલી 4 દિવસ વહેલી ગઈ હતી. ત્યારે ફ્રી ટાઈમ હોય એટલે વાંધો ન આવે ને. મારે તો આ ફ્રી જ હતો. રસીને ડેટ તો ગયા વર્ષની આવી ગઈ છે. મેં કીધું આપણે બિંદાસ હું તો અઠવાડિયું વહેલી આવીશ. હું તો એવા સપના જોતી. ઉતાવળ કોણે રાખી? આપણે ઉતાવળ રાખી. મારે એના તો અગાઉથી નક્કી જ હતા. માર નહોતી ઉતાવળ. તો માર્ચમાં કરી નાખવા છે કે માર્ચમાં કરી નાખવા છે. અમે વાળા જોવે છે. ભલે તો સાચું છે. હર્ષ સાંભળજે. કાલ રાતે છે ને વિશુ આણે મને 2-3 રીલ્સ મોકલી ઇન્સ્ટામાં. હમણાં હાલે છે એવું કંઈક ને કંઈક મને મોકલે એટલે 1-2 માં મેં હા પાડી દીધી ઓકે એમ રિપ્લાય આપી દીધી. ત્યાં થોડીક વાર થઈને ત્યાં પાછી એક આવી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. જા સિમરન જા જીલે આપની જિંદગી. તું જેટલી કહીશ ને એટલું રેકોર્ડ કરી દઈશ અને તું જેટલું કહીશ ને એટલું એવું એડિટ કરી દઈશ. તું મુંજાતી નહીં લગન હોતી. તમે મુંજાતા નહીં મારા ઉપર દયા ખાતો. કારણ કે ઈ આખો દી કામ મારે હે ને પછી એનો જે થાક હશે ને સવારમાં મને કે કાલ ના કે કેમ દાંત નથી કાઢતા. મેં હું થાકી ગયો હોય એટલે એમાં કેવું થયું કાલ સવારે રેકોર્ડ કર્યું બધું કોપી બપોરે બધું એડિટ કરી નાખ્યું. પછી ફોન કે દિવસનો આમનામ હતો. ઓલા મારા ભત્રીજાના મેરેજ પહેલાનું ટૂંકમાં બહુ ભરેલો હતો તો બધું જોઈને વિચારીને બધું કાઢતો હતો તો સાંજ પડી ગઈ. પછી જમી લીધું. જમીન પછી પાછો ઉપર વહી ગયો. મેં કીધું મારે હવે બારે નથી જવું ને ક્યાંય નથી જવું. મેં કીધું ઘડીક લાંબો થઈને આમનો આરામ કરવું એમ. તો મને કે દાંત કેમ નથી કાઢતા? કેમ કાઢવા? ગંભીર મુદ્રા એવી બધી ધારણ કરી હતી ને મેં કીધું આ તો આ પરીક્ષા મારે છે. આ મને હોવું જોઈએ. એવું ન હોય એટલે મારા ભાઈ ટેન્શન ન થાતું હોય. અમારી ઘરવાળીની પરીક્ષા છે કેટલું એને લોડ છે આમ હોવું જોઈએ. હટતું કરાવું. મને કેમ આ આળું યાદ ન આવ્યું? ખાલી દાંત કાઢે ને તમને તો યાદ આવે. થેન્ક યુ. આમ જોઈએ જો આવો સપોર્ટ જોઈએ તો નો વાંધો આવે તો પહોંચી વળીએ. સપોર્ટ ખાલી ઘડીક જ હોય ને. એમાં હવે પાછું તકલીફ વાળું છે. હવે બહુ ધ્યાન રાખવું પડશે. પછી એકલો પડી જાય ગોપી. ખાનગી ચાલે છે ખાનગી કઈક ચાલે છે. ખાનગી ચાલતું હતું ને એવું જ હતું. હા પાડ દે. હા પાડ દે. અમારે છે ને મારે પારસો ને એકવાર પવન ચક્કીમાં ઉપર જવાનું. પ્રશ્નોની બોછાર છે અમારે સામે. મેડમજી પિંક માં ગોપી કેમ લાગે છે?
એક કોઈ વાર મને કીધું નહીં, સરસ લાગે છે. પણ લે અત્યારે જો બસ ને સરવાળો ક્યાં આવ્યો હજી કહું છું કે પિંક પિંકમાં કેમ લાગે છે તો એકે વાર મને કીધું ને એટલે ટૂંકમાં નેગેટિવિટી જેટલી અંદર આ બધું આ બર્ડન બર્ડન જરાય નહીં. હા એટલે જ નકર તો કેટલી પોઝિટિવ થિંકિંગ હોય એના બધા એક્ઝામ ન હોય તો મને એમ થાય તો ખરા જ. આપણે હાલે કાંઈ ફોટો પડાવી લે હા જો આ અમારે શરૂ કરવાનું રહી ગયું હતું સાલા સાહેબ આવી ગયા છે અમારે પારિવારિક એક્ઝામ છે આજે હમણાં પારિવારિક લગ્ન ને પારિવારિક દાંડિયા ને એવું આલ્યું ને અમે બે નવરા અમારે છે ને આ વેકેશનની ટ્રીપની અત્યારે ગાડીમાં અત્યારથી શરૂઆત થવા માંડી છે આ વેકેશનમાં કેમ કરવું ના ને તેને એમ એટલે નવા કપલને હું કહેતો હતો હમણાં કે પછી તમારે કંઈ પ્લાનિંગ કરવું હોય તો પછી આ જૂના કપલને કીધું ને તો ત્યાં છોકરાઓ છે 10મા આ વર્ષે એટલે પૂરું થાય ને એટલે સ્પ્રિંગ છટકવાની છે મેડમ એવું કહે છે. એક વર્ષથી બિચારા ક્યાંય બહાર નથી ગયા ભણવા હાટુ. એક વર્ષથી નથી નીકળ્યા. એટલે જેવી એક્ઝામ પૂરી થાય ને એટલે ઉછાળો આવવાનો છે કે નહીં હવે તો જવાનું જ છે. ને એમાં પાછું સાહેબને બીજી તકલીફ કાનાનું તો હજી થોડું ઘણું એડજસ્ટમેન્ટ થઈ જાય એમ છે અમારે કાવ્યા બેનનું તો નથી થાય એમ એને તો અડધું વર્લ્ડ ફરી લેવું હશે આ વખતે જ પછી કે વેકેશન પડવાનું જ નથી સાહેબ એવું થાય ને એ કે 12મા એમાં પછી વેકેશન જ નહીં પડે જે છે એ અત્યારે છે. ટ્રીપની શરૂઆત જ ગુજરાત બહારથી ઘરેથી જ પેલા એ કે અહીંથી નહીં બહારથી ક્યાંકથી શરૂ કરો વ્યસ્ત ફૂલ એટલું તો રહી હવે. ના ના આપણે વિરોધ નથી ભલે ને રે વિરોધ આપણે વિરોધ કરવા વાળા કોણ સમજો ઓલી ગાડીમાં મોરલો કેવો સરસ બનાવ્યો છે એમ કે આવો બનાવજો ભર્યું છે પાણી જબરદસ્ત રાજકોટના ડેમની આજથી અમે શરૂઆત કરીએ છીએ પછી એક બ્રેક પછી પાછો શરૂઆત રોજ રહેશે નાની પાડું તમને નહીં કરતો. તારી સ્કૂલ અને તારી એક્ઝામ પ્લેસ મારે માટે સારા હતા અહીંયા સારું હોય તો વાંધો નહીં એક ગાડી બાડી ઊભી રહી જાય આ પણ આમ તો સિટીમાં વચ્ચે છે એટલે થોડું એટલે જ ઓલામાં મજા હતી ઈ ક્યાં હતું? સ્કૂલમાં આમ થોડોક આગળ આવવું પડતું પણ ત્યાં વચ્ચે ઓલો ચબૂતરો અને ફરતું પાર્કિંગ એટલે ત્યાં બેઠો હું કોલેજ હતી ને ન્યાય એવું હતું. કોલેજથી થોડેક દૂર આગળ જગ્યા સરસ હતી. એક્ઝામ તો યુનિવર્સિટીમાં જોઈ શકે. યુનિવર્સિટીમાં કઈ ઉપાધિ જ ન હોય તમારે કઈ ચિંતા બસ એ મ્યુટ થઈ જા હેલો જો મેં આજ બહુ ધ્યાન રાખ્યું છે એટલે આજે સ્કીપ નહીં કરતા કઈ તમારું બધાયનું ધ્યાન રાખ્યું મેં આ ત્રણેયનું ને તમારા બધાયનું ધ્યાન રાખ્યું અને તું કે વહેલા પહોંચી ગયા વહેલા નહીં પણ બ્રાઇડલ સાથે હતી કે નહીં મેડમ એટલે આપણે જેમ ઉડાડે આવતા હોય ને એમ નહોતી ચલાવવાની કેમ કે આની જવાબદારી વધારે આવે કે નહીં અત્યારે આપણા ઉપર એટલા માટે સ્પેશિયલી કાર ધીમે ચલાવવામાં આવેલી છે બિલકુલ ધીમે ને મેડમની સ્કૂલ આવી ગઈ છે ન્યૂ એરા અને એક્ઝામ ટાઈમ ને હજી થોડોક વાર છે થોડીક નહીં ઘણી બધી વાર છે એટલે મેડમ હજી વાંચશે અને કોણે કીધું હરખી તૈયારી કરવાનું કોણે કીધું મેડમને અત્યારે હર્ષ જીજુ એવું કીધું કે સરખી તૈયારી કરજો થશે હવે અડધી પોણી કલાકમાં કીધું છે તમારા ભાઈએ તો કરી એમાં થાય એવું પછી પરીક્ષા દેવા વાળું એક હોય ને ઘણા બધાની વચ્ચે એટલે બધાને આમ એવું હરખ હોય સલાહ દઈ ઝડપથી चलो चलो कोई बात नहीं मैडम जी को अभी से बेस्ट ऑफ लक कह देते हैं अपने इस साइड से फिर बाद में वहां से हुक्म होएगा આવી જાઓ એચ સ્ટાર્ટ શિક્ષકો એને જ માટે છે ને ખાલી કે નોર્મલ બધાને ખાલી એચ સ્ટાર્ટ માટે નહીં એલિજિબલ્સ માટે જ. ઓહો સાંભળે છે ને એમએનસી ચલો મેડમ ને એક્ઝામ નો ટાઈમ થઈ ગયો છે અને એ જતા રહ્યા છે અંદર સ્કૂલમાં અને વી આર નોટ ઓન રોડ ટ્રીપ
હેમંતસિંહને આપણે છે ને ઓલું જે શબ્દ જે બોલી શકાય એમ નથી ને એટલા માટે લીધો બોલવા નથી, પણ એને એક ફ્રેન્ડના મેરેજમાં મૂકવા માટે આવ્યા છીએ. પણ સાથે સાથે અમારી રોડ ટ્રીપે થઈ જાય ને એમ, એટલે ચાલો, એટલે હવે ટાઈમ થયો છે હેમંતસિંહને એની ફ્રેન્ડની ઘરે મૂકવા જવાનો, અને અમે બંને ભાઈ બહેન જઈએ છીએ ભક્તિનગર સર્કલમાં. રાજકોટ. હેમંતસિંહને જો એને ત્યાં સાસરા પક્ષમાં કોલ ચાલુ છે. કેમ? કઈ ખુશીમાં? ચાલો, અહીંયા એક શાદી વાળું ઘર આવી ગયું છે જ્યાં હેમંતસિંહને કેટલા દિવસ 5 તારીખ બપોર સુધી. હવે અમને નહીં ગમે, પેલા આપણને ત્યાં બોલાવીને ઘરે બોલાવીને ટેવ પાડી, અને હવે પોતે અહીંયા આવી જાય, એટલે હવે હમણાં થોડાક દિવસ અમને નહીં ગમે એવું થશે. નકરા થેલા થઈ ગયું છે. આ તારું છે પાટલી વેલણ? દ્રષ્ટિને દેવાનું છે પાટલી વેલણ, ત્યાં હરખી રોટલી બનાવે ને. હું અંદર નહીં આવું. કાંઈ નહીં, હવે પછી બાય, મેળા પછી ફોન કરજે કાંઈ કામ હોય તો. બરાબર, આમાંથી આવી ગયું ને બધું, હવે ગાડીમાં કાંઈ નથી ને? ચાલો, બાય બાય. ચાલો, 2 કામ પૂરા થઈ ગયા છે, અને હવે જઈએ આપણે પંચરની દુકાન ગોતવા. પાછળનો વ્હીલ થોડુંક બેસી ગયું છે, એટલે ચેક કરાવી લઈએ અને પંચર કરાવી લઈએ હોય તો, નહીંતર હવા પુરાવી લઈએ. ચલો, ફાઇનલી મેડમજીનો બેલનો અવાજ આવી ગયો છે, અને હવે એકલ દુકલ લોકો એક્ઝામ વાળા બધા બહાર પણ નીકળવા માંડ્યા છે. હવે ફાઇનલી મેડમજી ક્યારે આવે એની રાહ જોઈએ આપણે. ઘણો ટાઈમ અહીંયા કાઢ્યો, સેમ વિડીયો એડિટ કરતો જ ગયો તો, સાથે થોડોક બાકી રહી ગયો, ને હવે જે નવું રેકોર્ડિંગ કરી છીએ એટલે પછી ઉપાધિઓ છે. હલો મેડમજી, કેમ રહ્યું? રેડી કે નો આવડ્યું એમ? સત્યનું ભાન તો જ થયું હોય ને, નો આવડ્યું હોય તો. બધું સહેલું નથી હોતું, એનું સત્યનું. આપણને એટલે જ નો આવડ્યું હોય એટલે જ સહેલું નથી. સારી ભાષાનો ઉપયોગ હંમેશા કરાય, કે આપણે ધારીએ એટલું બધું હંમેશા સહેલું હોતું નથી. કશો વાંધો નહીં, કશો. બોલીએ. મારે ક્યાં કઈ બોલવાનું? તમારે કઈ પ્રકાશ પાડવો છે? પ્રકાશ હું પાડું હવે? તમારે કેમ થયું ઈ કયો. હું તો અહીંયા બેઠો અને વાવા જેવું ને એક મોરબી વાળા કોઈક ભાઈ તમારા એના કોઈક જાણીતા અહીંયા હશે અંદર, એટલે મને કે તમે 2 વાગ્યા વાળા છો? મેં કીધું હા, હું 2 વાગ્યા વાળો જ છું. તો એ કે ટાઈમ કાઢી ઘડી, હાલો ચા પાણી પી. એકાદી ચા પીધી, થોડીક વાર ઊભા રહ્યા, ત્યાં પાછો એને કોકનો ફોન આવ્યો. મને કે હવે તમે ઘડીક ટાઈમ પાસ કરો, ત્યાં હું જાતા હું. મેં કીધું ઓકે, જાતા હો તો તમે. ને અહીંયા પાર્કિંગ સારું મળી ગયું હતું, કાંઈ પ્રશ્ન રહ્યો નહીં. નકર વળી એમ થાત કે ને આ બધા તમારી જ ગાડીઓ હતી. જગ્યા હારી હોય છે પાર્કિંગ વાળી. જગ્યા સારી નથી, આ કોકનો પ્લોટ છે, એના મકાન બનાવવાનું છે. અટાણે તો આપણી ગાડી તો રહી ગઈ. અત્યારે રહી ગયા. રેડી વારો આવી જાય બીજાનો. આવી જાય. આપણે તો ઈ ધ્યાન રાખવાનું છે કે બીજાનો વારો આવે કે નહીં. એને જ કંઈક બહુ સારી ભાષામાં કીધું, ઈ કે ઓલું સત્યનું ભાન થાય એમ. આપણે ક્યાં છીએ ખબર પડી. ધારીએ એટલું હેલું નથી હોતું બધું એમ. હકીકતમાં આમ કહી શકે ને કે 5 કલમો યાદ હોય તો આપણને ઓહો હોય, આપણને ઘણી ખબર હોય. આમાં ખબર પડે. ખખડીને આવડું હોય ને તો ખાલી પીએમ પોષણ નું જ આવડું. બહુ લે, અને વિચારવું જ પડે. બધું લાંબુ એક પણ પ્રશ્ન એવો નહીં છે કે તમે આમનામ જવાબ દઈ શકો. 10 મિનિટ બાકી હતી ને તેમાં 40 પ્રશ્નો બાકી હતા. આ તો મેં તારી જેમ જ કર્યું. મિનિટમાં કેમ મેં 40 પ્રશ્નો ટીક મેં 162 થઈ ગયા હતા, મારે 38 બાકી હતા.
બરાબર ટોટલ કેટલા 200 હતા? 200 પણ 200 નો હોવા જોઈએ 150 હોય ને 150 હોય એ બરાબર 200 માં 120 કે 150 સુધી ના હોય કે અને 200 તો પછી અને જો ટ્રિબ્યુનલ શરૂ થાય ને તો 10 15 લાગટ પ્રશ્નો એને પણ ટ્રિબ્યુનલ ક્યાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ઈ ટ્રિબ્યુનલ પછી આ ઓલું હતું ઈ હાવ કારણ હા. વગરના કેટલા 10 આરટીઆઈ વધારે હતા એમાં RTI વધારે હતું એ તો હાલો થોડુંક સમજી બંધારણ બહુ ખાઈ ગયા હા, બંધારણમાં બહુ લેવાઈ ગયા બાપરે નકર આંકડા ચાલે આમાં ઓછામાં ઓછી 2-2.5 કલાક જોઈ અને કાં તમારી પાસે મહેનત કદાચ ગમે એવી ક્લાસીસ કર્યા હોય ને ગમે એટલી મહેનત કરી તો હોય તો આ બે 15-20 પ્રશ્નો તો એવા નીકળે જ કે એ તમને ન જ આવડે 200 પ્રશ્નો ઠીક જ ન થાય કમસે કમ તમે પ્રશ્ન વાંચો તો ખરા ને હા લાંબા કેટલા એમ આ OMR હા, તો બહુ ઠીક છે લાંબુ. કેવાય ખાલી OMR પ્રશ્નોની લેન્થ ઓછી હોવી જોઈએ 3 લીટીના જ પ્રશ્નો હોય તમે વાંચી રહ્યો છે 1 મિનિટ તો હોય OMR ટોટલ કેટલા માર્ક્સ હતા? 200 બધા OMR જ બધા હોય એમાં. ઠીક. ક્વેશ્ચન લાંબા એટલે તમે એટલે વાંચવાનું વાંચીને તમારે એને વિચારવું તો ખરું ને થોડું અને આ ઘણું. બધી આંકડાકીય એટલે કમસે કમ તમે હા. વિચારો તો ખરા નક્કી પાછું તો કરો ને કે આ નકરી બધું હશે. ઉપર છેલ્લી કલમ નહીં હા. હમ. કલમના બધા ભાગ પેટા કલમ કલમ નંબર 1 ક 2 ક 3 ક 5 ક એના કયા વિભાગમાં એના કયા નિયમ વિભાગમાં છે? એટલે એ તો તમારે કેટલું લાંબુ વિચાર એમને એમ કે DPO ની નથી લેવાની હો પરીક્ષા ખાલી કેની ની જ લેવાની હતી ભાઈ જમવું છે વ્યવસ્થિત કે દાલ પકવાન ખાવા છે જે તમને મને તો બધું યાદ છે જમવાનું યાદ છે દાલ પકવાન યાદ છે બધું યાદ છે અમે અહીંયા દાલ પકવાન એક વાર ખાધા હતા હાલો. મસ્ત હતા ટેસ્ટમાં ઈ ખાઈ એટલે મજા આવી જ તે ખાવાની તને અનુકૂળ આવે હોવ હોવ મને બધું અનુકૂળ જ આવે. ખુલ્લું હશે તો એમ હા એક તો દિક્કત આપણે ઓલી છે જ. કે અહીંયા પહોંચીએ તો એ બંધ થઈ જાય એ નહીં હોય ને 3 વાગે બંધ થાય? પેટ એ નહીં હોય એમ હા ત્યાં પહોંચીએ ત્યાં 3 ને 3:30 થાય 2:15 તો થઈ ગયા કા હમ. સમય તો લાગી જ જાય. પંચર હતું કે ખાલી રજૂ છે હવા ઓછી થઈ ગઈ હતી ચેક તો મેં કરાવ્યું હરખું પણ કે ભાઈ કાંઈ છે નહીં મેં તું જોઈ જાઓ બપોરે હશે તડકો જે છે એ તને બધી ખબર જ છે મેન્યુની એટલા સમયમાં પાછું કંઈક નહીં એડ કાંઈ ન કરે એ લોકો જે રૂટીન હોય ને એ જ હોય એમાં બીજું જોઈ લેજો કાંઈ સારું હોય તો લાસ્ટ ટાઈમની જેમ જ કરવું પડશે આ કોનું શરૂ થઈ ગયું હવે જોઈજો હો, મેં કીધું આ કંઈક વિડીયો શરૂ થઈ ગયા ચાલો તો અમે લઈ આવીએ બીજું શું અમે આવ્યા છીએ પાછા લાસ્ટ ટાઈમ જેમ દાલ પકવાનની મોજ કરવા માટે લેતા આવીએ ગાડીમાં જ આવવું પડશે આજે તે ત્યાં જગ્યા નથી ને બીજી જગ્યાએ તડકો છે ખાલી દાળ પકવાન ખાવું હતું ને આવી ગયું માર્કેટમાં ભૂંગળા બટેટા ટેસ્ટ તો ત્યાં પહેલાં કરેલું જ હતું આ વખતે સાહેબને ત્યાં લઈને ચડાવી દીધા તમે અમે તો વારે આવીએ હો સાહેબ તમારે પછી ધક્કા થશે કઈ વાંધો નહીં હા અમે ધક્કો ખાવું નથી રેડી મેડમ સાહેબ જમ્યું કે હે અમે મારે બે સેકન્ડ ટાઈમ જ છે પણ પહેલી વખત મેં એમ થઈ ગયું પણ ત્યારે છેલ્લે થયું હતું કા સેકન્ડ ટાઈમ ફર્સ્ટ ટાઈમમાં છેલ્લે હાવ પણ પછી કાંઈ આવવાનો મોકો મળ્યો નહીં ચાલો ત્યારે ગાડીમાં બેસી જઈએ અને મજા આવી ગઈ પાછી અમે દાલ પકવાન ને ભૂંગળા બટેટાની ફૂલ મોજ લઈ લીધી છે અને હવે જઈએ સીધા ઘર પે પરસોભાઈના 2 ફોન આવી ગયા એટલે હવે ઉતાવળ રાખવી પડશે કે હાલો હવે ગમતું નથી ને એમને તેમને